ગાંધીનગરમાં રોગચાળા બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે અને સુરતના પાણીપુરી વિક્રેતાને ત્યાં દરોડા પડાયા છે। અખાદ્ય તેલ, બટાકા અને પાણીપુરી જપ્ત કરાઈ છે। પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। કાળા તેલમાં બનાવવામાં આવતી હતી પાણીપુરી, ગંદા કપડામાં આલુપુરી બનાવાયેલી જોવા મળી। આરોગ્ય વિભાગના અધિકારીઓની કામગીરીને લઈને સવાલ ઉઠ્યા છે। સુરત મહાનગરપાલિકા અત્યાર સુધી કેમ કાર્યવાહી ન કરી? શું ગાંધીનગરમાં રોગચાળો ફેલાવાની રાહ જોવાઈ રહી હતી કે પછી માત્ર કામગીરી કરવા ખાતર કરાઈ છે? જે રીતે ગાંધીનગરની અંદર કોલેરાના જે કેસો આવ્યા છે અને ત્યારબાદ ગુજરાત સરકાર જે હરકતમાં આવી છે અને તમામ શહેરોની અંદર આરોગ્ય વિભાગને જે સૂચના કરી છે તે આધારે સુરત આરોગ્ય વિભાગ પણ મોડે જાગ્યું છે। બતાવવા પૂરતી જે રીતે કામ કરતી હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે પાંડેસરા વિસ્તારની અંદર જે રીતે પાણીપુરીના જે વિક્રેતાઓ છે, જે પાણીપુરી જે બનાવતા હોય છે તેમની સામે જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। પાંડેસરા અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે પાણીપુરી જે બનાવતી હોય, જે જગ્યા બનાવવામાં આવતી હોય છે તેની અંદર માત્ર જે અધિકારીઓ છે તે બતાવવા પૂરતી જે કામગીરી છે તે કરતા હોય તેની રીતે નજરે પડી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે બટેકાનો જે જથ્થો છે અલગ અલગ જે છે તે ચેકિંગ કરવામાં આવી રહી છે। પાણીપુરી ક્યાં બનતી હોય છે તે તમામ બાબતોની જે ચેકિંગ છે તે આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તે ચેક કરવામાં આવી રહ્યો છે। બટેકા કઈ રીતે રાખવામાં આવતા હોય છે, કેટલી સુરક્ષા જે મતલબ કઈ જાય સાફ સફાઈ હોય છે કે નહીં, આ તમામ અત્યારે જોઈ શકાય દ્રશ્યોની અંદર જે બટેકા છે તે ખરાબ હોવાના જે નીકળ્યા છે, એટલે કે આ બટેકાની અંદરથી છે પાણીપુરી છે તે બનાવવામાં આવતી હોય છે। આ જોઈ શકાય દ્રશ્યોની અંદર આ રીતના જે બટેકા છે તે અહીંયા રાખવામાં આવતા હોય છે। તમામ જે બટેકા છે તે ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। સાહેબ, કઈ રીતની કાર્યવાહી છે, કેટલી ગંભીર બાબત? જી હા, અત્યારે અમે આરોગ્યલક્ષી કામગીરીમાં જે પાણીને સઘન ચેકિંગ કરીએ જ છે અને એ બાબતે કંઈ પણ દેખાય તો તે બાબતે સેમ્પલિંગનું પણ આપણે ફૂડ વિભાગ દ્વારા ફૂડ વિભાગમાં સંકલનમાં છે જ અમે ને ફૂડ વિભાગવાળા આવીને એમના સેમ્પલ પણ લેશે અત્યારે। તો સાહેબ, કેમ હવે મોડે પહેલા કાર્યવાહી નહીં? એકચ્યુઅલી અમે મહિને કાર્યવાહી કરતા જ હોઈએ છીએ। દર અરાઉન્ડ અમારે રેન્ડમલી કામગીરી ચાલતી જ હોય છે ને દર વખતે અમારે પખવાડી કે અમારે આમ સ્ક્વોડ પણ નીકળે છે રોજ સાંજે ને સ્ક્વોડ અંતર્ગત અમે આવરી જ લઈએ છીએ આ બધી કામગીરી। સાહેબ, કેટલા વિસ્તારોની અંદર તપાસ કરી અત્યાર સુધી? કેટલો જથ્થો મળ્યો છે બટેકા છે કે પૂરી છે એનો કઈ? અત્યારે વિસ્તારમાં તો અમારે છે સોનલ વોર્ડને અંતર્ગત અમે અત્યારે ગુલશનનગર, નાગસેનનગર ને જે સ્લમ વિસ્તારો છે તમામમાં અત્યારે ચેકિંગ હાથ ધરી છે। गंदगी इतना पड़ा है, गंदगी है? हाँ कितना गंदगी पड़ा है पूरा रोड पे। सफाई करने तो आते नहीं हो और ये फालतू का सामान लेके जाते हो। तो बाहर से ले रहे हैं। बटेका खराब है, बटेगा उसमें रखा रहेगा तो थोड़ा बहुत तो खराब निकलेगा ही। तो उससे पानी पूरी बनाते हो? क्यों बनाते हैं, वो खराब फेंक देते हैं। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ જે બટેકાનો જથ્થો છે તે મળ્યો છે તે ખરાબ હોવાની જે વાત સામે આવી રહી છે। આરોગ્ય વિભાગ છે તે માત્ર બતાવવા પૂરતી, એટલે કહી શકાય જે રીતે ઉપરથી જે રીતે સૂચના આવી છે અને ત્યારબાદ જે પાલિકા તંત્ર છે તે કામે લાગ્યું છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો આપ જોઈ શકો છો જે પ્રકારે બટાકા અને જે પ્રકારે પૂરી જે તેલમાં તળતી બતાવાઈ છે તે ખરેખર અખાદ્ય છે। ગાંધીનગરની અંદર જે રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે અને ત્યારબાદ ગુજરાત સરકારે તમામ શહેરોની અંદર જે સૂચના આપી છે અને સુરત આરોગ્ય વિભાગ છે તે મોડે પણ કાર્યવાહી શરૂ કરી, તે પણ બતાવવા પૂરતી કામગીરી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આ પહેલેથી જ આ રીતના દ્રશ્યો છે તે આ વિસ્તારની અંદર હતા, છતાં પણ પાલિકા વિભાગ દ્વારા કેમ કોઈ કાર્યવાહી નહીં તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જ્યારે સૂચના આપવામાં આવી ત્યારે આરોગ્ય વિભાગ છે તે કામે લાગ્યું છે। જે પાણીપુરીના જે વિક્રેતાઓ છે ત્યાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। ગુલશનનગર, જે નાગસેનનગર છે, પાંડેસરા વિસ્તારની અંદર આ જ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે આ સડેલા બટેકા છે તેની અંદર જ્યારે માવો બનાવવામાં આવતો હોય છે, આ પૂરીના જે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે આ રીતના પૂરી છે તે સડેલી આપવામાં આવતી હોય છે અને લોકો જ્યારે આરોગતા હોય છે ત્યારે રોગચાળાની સ્થિતિ સર્જાતી હોય છે। જો પહેલેથી જ જો મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ જો હરકતમાં આવ્યું હોય તો આ રીતના દ્રશ્યો છે તે આ વિસ્તારની અંદર જોવા ન મળતે। મહત્વની વસ્તુ એ છે કે આ રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આ જે માવો છે, મમરા છે, તમામ વસ્તુ છે તે આરોગ્ય વિભાગ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી છે અને તમામ છે તે નાશ કરવામાં આવી રહ્યું છે। એટલે મહત્વની ગુલશનનગરની અંદર આ જે તપાસ છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે। જે પાણીપુરીના જે વિક્રેતાઓ છે, જે તપાસ કરતા લોકો છે તેમની સામે દંડની કાર્યવાહી અને તમામ જે માલ છે તે નાશ કરવાની કાર્યવાહી છે તે આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરી।
કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે અને જેટલા પાણીપુરીના વિક્રેતાઓ છે તેઓ જે જગ્યાએ પાણીપુરી બને છે ત્યાં જઈને આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે.